જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે મેં બ્લોગ કર્યો છે બહુ મોડો સ્ટાર્ટ. અને આજે અમારા મીનાક્ષી દીદી સવારમાં કેટલું કામ કરી નાખ્યું ગાઈસ. એણે છે ને આજે જ મેં બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો. એ પહેલાં તો એણે શું કહેવાય, એક ચણિયો કટિંગ કરી અને આખો સીવી નાખ્યો. અને ત્યાં તો ગયા 12 વાગી ગયા અને રસોઈનો પણ સમય થઈ ગયો છે. અને અત્યારમાં હવે અમારા મીનાક્ષી દીદી કરે છે રસોઈની તૈયારી. જોઈએ આગળ. अरे कहना क्या चाहते हो? જોઈ શકો છો ગાઈઝ, અમારી મીનાક્ષી દીદી કાંદે કટિંગ, બટેકે કટિંગ કર રહે हैं. શું બનાવવાનું છે? હજી બનાવવાના છે પુલાવ અને સફેદ કઢી અને ભાખરી કાતું રોટલા. રોટલી તો નહીં જ. તો કા રોટલી નહીં? રોટલી તો નથી જ બનાવવાની. કેમ? રોટલી કઢી જોડે સારી નથી લાગતી હતી. અચ્છા એવું છે. મીનાક્ષી દીદી કરી રહ્યા છે રસોઈની તૈયારી. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जाके ला. મીનાક્ષી દીદીઓ રોટલા બનાવવા માંડ્યા છે. ખાલી 2 જ રોટલા બનાવે છે કે મેં પપ્પાને જોવે. અને તૈયાર થઈ ગયા છે રાઈસ અને કઢી અને રોટલા બનાવે છે. મીનાક્ષી દીદી કંઈક બોલો. કઈ નહીં, બસ બપોરની રસોઈ બની ગઈ છે અને થોડી વારમાં બધા જમવા બેસી જશે. ને બસ ખાલી 2 જ રોટલા બનાવવાના છે. આવડે કેમ? શીખવાના છે હજી બાકી. એવું છે? મારા અંદાજે તો 8મા ધોરણમાં શીખી ગઈ હતી. મીનાક્ષી દીદીને ઘણા વર્ષોથી આવડે છે રોટલા. જો ગાઈસ, રોટલી થઈ ગયા છે રેડી. અને બધા જમવા પણ આવી ગયા છે. હવે આપણે બેસી જશું જમવા માટે. કેટલા વાગ્યા? 3 વાગી ગયા. વાગી ગયા છે 3. અને બધા સૂઈ નીંદર પૂરી કરી અને જાગી ગયા છે. અને બધા પોતપોતાનું કામ પકડી લીધું છે. મેં પ્રેસ લગાવવાનું કામ ચાલુ કરી દીધું છે. મેં આળસુ છું એમ તો કે ઋષિ હેન્ડવર્ક કરવાનું કામ ચાલુ કરી દીધું છે. અને મમ્મી વાઈટું બનાવવાનું કામ કરી દીધું છે ચાલુ. અને હિરલ અને મમ્મી વાઈટું બનાવશે અને હું મારું કામ કરીશ અને ઋષિ એનું કામ કરશે. ચલો ગાઈઝ, અમે અત્યારે જઈએ છીએ ટેરેસ પર. બાજુવાળો ટેરેસ છે ત્યાં. કેમ જઈએ? કારણ કે ત્યાં અત્યારે વ્યૂ પણ સારું છે અને મોરભાઈ પણ ત્યાં બેઠા છે. તો અમે જઈએ છીએ ત્યાં. જોઈ શકો છો ગાઈઝ, એક્ઝેક્ટ અહીંયા બેઠું છું મોરલો એકદમ નજીક. અને અમારા ગામમાં 2 મોરલા છે ને ઢેલું લાડવથી છે. અને વેધર પણ તમે જોઈ શકો છો. અને ફૂલ વરસાદ મેઘરાજા બની થઈ ગઈ છે. ફૂલ તૈયારી. વાવ, સામે કેટલું સુપર વ્યૂ આવે છે. શાંતિથી બેઠો છે. સાવ બેસી ગયો છે. પગ પણ એના ચંકુ. આ કુદરતની કરામત છે, જોઈ શકો છો. અને જાય છે કારણ કે સામે પણ એક છે, બાજુની અગાસી ઉપર છે. જો ગાઈઝ, અમે અત્યારમાં આવી ગયા છીએ અમારા બાજુમાં જે ટેરેસ ગાર્ડન છે ત્યાં. અને મોરલા 2 સામસામે ટેહકારા બોલાવતા કે મમ્મી કે એના ટેહકારા લઈ આવો. અમે વિડીયો શૂટ કરવા માટે આવી ગયા. અને પછી અમે પાછા રોજ તમને મોરલો બતાવી તો પછી તમે જોવો નહીં અમારો બ્લોગ. પછી તમને એમ થાય આવો રોજ નીકળા મોરલો મૂકી.
અને બસ અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને બસ જોઈ શકો છો તમે વાતાવરણ પણ સરસ થઈ ગયું છે અને વરસાદ પણ હમણાંથી બહુ વરસે છે એટલા માટે બસ આજના દિવસે એવું હતું સવારથી તે અત્યાર સુધી હજી વરસાદ આવ્યો નહોતો અને બસ હવે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે પણ ખબર નહીં હવે વરસાદ આવે કે ન આવે. અમારા ગામની હરિયાળી કેટલી સુપર લાગે બધા મસ્ત એકદમ કેટલો મસ્ત વેધર છે અત્યારે અને હવે વરસાદ મેઘરાજા નો આવે તો પણ સારું કેમ કે થોડોક આમાં પછી વાડીમાં પણ અસર થાય ગાઈઝ એટલે અમારે અત્યાર સુધીમાં બધી મોલાત સારી હતી સારી છે હજી પણ હજી વરસાદ બંધ થઈ જાય તો કંઈ વાંધો નથી પણ વરસાદ વધે તો છે ને પછી મોલાતમાં બધી નુકસાન થવાનું શરૂઆત થઈ જાય એટલા માટે હવે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે હવે વરસાદ બંધ કરી દે કારણ કે નહીંતર પછી તો આપણું વરસ ફેર જાય એટલા માટે બાકી તો બસ આજનો દિવસ આવો ને આવો રહ્યો છે અને અમારા હિરલબેન પણ મારી જોડે જ છે અને બસ હવે અમે જઈશું ઘરે જવું છે ને ઘરે નહીં રહી જાય અમારી હિરલબેનને અહીંયા રહેવું ગમે છે એટલે માટે હિરલબેન અહીંયા રહેશે અને હું જાઉં છું હું પણ ઘરે જાઉં છું ગાઈઝ फिर जॉब छोड़ दूं ડાયરેક્ટ જશું અહીંયા ખોડા મોર અહીંયા છે અને એક મોર સામે છે જોઈ શકો છો બંને મોર છે બે સેમ પ્રવૃત્તિ બે કરે છે સામે બેઠો છે એ પણ ખંજવાળતો હોય કે ખબર નહીં અને અહીંયા છે એ પણ જોઈ શકો છો સેમ એવો જ છે અને બહુ સુંદર તમે નજીકથી મોરને ક્યારેય જોયો હોય તો ખબર નહીં પણ તમે નજીકથી જુઓ તો બહુ અદ્ભુત છે અને ત્યારે તમને એવો વિચાર આવે કે એક આ કુદરતની કરામત છે કે આમાં અદ્ભુત રંગો જે મતલબ આપણે જે બધા કલર કહેતા હોઈએ એનાથી તો બહુ જ અલગ છે અને એકદમ સરસ દેખાય છે અને આ ટોડલે બેઠેલો છે જોઈ શકો છો અને બહુ સુંદર એનો વ્યૂ છે જો ગાઈસ અમારે એક કામ આવી ગયું છે ગામમાં એક વસ્તુ લેવા જવાનું નતું જાવ તો જબરજસ્તી અમને ઘરથી પ્રેશર આવ્યું કાઢી મૂકવામાં આવ્યા હા એટલે હવે અમે અત્યારમાં જઈએ છીએ બંને અને દીવાને અમારે જ્યાં રોડ પર ક્યારેક જઈએ ચાલવા માટે એ રોડે પણ ચલાવી દે અને પછી તો જોઈએ કે ત્યાં જઈને શું કરીએ અમારું કામ પૂરું થાય કે ન થાય એવું છે ગાઈસ જ આઈડિયા નથી એવું છે ગાઈસ અમારું કામ ન થયું પૂરું અને ખોટા બિચારા બેનને ધક્કો છો ને મોટે અમે હમણાં છે ને ઘરથી બહાર વરસાદ હતો ને તો હાયલા જ નથી કારણ કે વાડીએ જવાનું હોય ને તો ટ્રેક્ટરમાં જવાનું ને ટ્રેક્ટરમાં આવવાનું ત્યાં જઈ અને નજીક જ નિરણ વાટવાનું નિરણ વાટીને પછી સીધા કરે હાયલા જ નથી તો એટલો હાયલા ને આમ કંટાળો હોય ને કાન લગે અરે ભાઈ કામ ન પૂરું છું એ ઇમ્પોર્ટન્ટ હતું અમારું કામ પણ કામ અટકી જાય ભાઈ અમારા સારું ચાલો ગાઈસ હવે ફાઇનલી અમે પહોંચી જઈએ ઘરે